વિદ્યાર્થી મિત્રો, સામાજિક વિજ્ઞાનમાં આપણે 9મા પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી હતી. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ સરકારને નીતિ ઘડતરની અંદર માર્ગદર્શન પૂરું પાડે છે. સરકારને સત્તા તો મળેલી છે, પણ એને પોતાની સત્તાનો કઈ રીતે ઉપયોગ કરવાનો છે અથવા તો ભાવિ કાર્યો કેવા કરવાના છે તેનું માર્ગદર્શક સિદ્ધાંતો આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ માર્ગદર્શક સિદ્ધાંતોની વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવવાની છે. તો કે અહીં એનું 5 વિભાગોની અંદર વર્ગીકરણ કરવામાં આવેલું છે. આર્થિક નીતિઓના સંદર્ભે સિદ્ધાંતો, સામાજિક નીતિઓના સંબંધિત સિદ્ધાંતો, રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો, આરોગ્ય વિષયક નીતિઓ સંબંધિત સિદ્ધાંતો વિશે માહિતી મેળવવાની છે. અગાઉ પણ તમને જણાવવામાં આવ્યું હતું કે બંધારણની અંદર અનુચ્છેદ 36થી 51 સુધી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવેલો છે. તો કે આર્થિક નીતિઓના સંદર્ભે સિદ્ધાંતો શું દર્શાવવા માગે છે? તો કે આર્થિક નીતિઓના ઘડતરમાં ઘણા મહત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે. પહેલો સિદ્ધાંત છે સૌ નાગરિકોનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સધાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું. કે સમાજની અંદર જે પણ કંઈ નાગરિકો છે, દરેક નાગરિકોનું વધારેમાં વધારે કલ્યાણ થવું જોઈએ, અભિવૃદ્ધિ થવી જોઈએ, એનો વિકાસ થવો જોઈએ અને સમાજના જે પણ કંઈ ભૌતિક સંસાધનો છે, આ સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ થવું જોઈએ. કોઈ એક વ્યક્તિના હસ્તક રહેવી જોઈએ નહીં. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરશે. જે પણ કંઈ સંપત્તિ છે કે જે ઉત્પાદનના સાધનો છે, એનું કોઈ એક સમૂહ કે એક વર્ગની અંદર કેન્દ્રીકરણ ન થઈ જાય. દરેક વ્યક્તિને સમાનતા પ્રાપ્ત થાય એવી અર્થવ્યવસ્થા રાજ્ય સરકાર રચવા પ્રયત્ન કરશે. ત્રીજો સિદ્ધાંત છે આર્થિક નીતિના સંદર્ભે કે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસો કરશે. કે સ્ત્રી અને પુરુષ સમાન છે, તો નાગરિકોની અંદર જે આવક છે, આવકના સાધનો સમાન કામ અને સમાન વેતનનો સિદ્ધાંત હોવો જોઈએ. કે પુરુષ અને સ્ત્રીઓ જે પણ કાર્ય કરે છે, એ સમાન કામ કરે છે, એટલા માટે એને સમાન વેતન મળવું જોઈએ. કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું. જે પણ કંઈ કાર્ય થાય છે જે સ્થળે, તે કાર્ય થતા સ્થળે છે કર્મચારીઓ અને બાળકોની તંદુરસ્તી અને શક્તિનો દુરુપયોગ ન થવો જોઈએ. સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂતીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. કે જે કાર્ય થાય છે, કાર્યની અંદર સ્ત્રી પુરુષ કે પછી નાના બાળકો હોય, તો એની આર્થિક એટલા બધા મજબૂર ન હોવા જોઈએ કે કોઈ પણ કાર્ય કરવા માટે તૈયાર રહે, પણ તેનું સ્વાસ્થ્ય જળવાય અને જોખમી કાર્ય ન કરવા જોઈએ એ રાજ્ય સરકારે જોવું જોઈએ. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. કે જે પણ કંઈ ઔદ્યોગિક એકમો ચાલે છે, એની સંચાલનની અંદર કામદારોની પણ ભાગીદારી હોવી જોઈએ. બાળકો આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. બાળકોને સ્વસ્થ વિકાસ માટે તક અને સગવડ તેમજ સ્વતંત્ર અને ગૌરવપૂર્ણ વાતાવરણ મળવું જોઈએ, તો જ બાળકનો સ્વતંત્ર રીતે અને સ્વસ્થ રીતે વિકાસ થઈ શકે. તો તંદુરસ્ત વિકાસ થાય એ માટેની તમામ તકો અને સવલતો, જે પણ કંઈ સુવિધા ઊભી કરવામાં આવે એ રાજ્ય સરકાર કરશે. કે કોઈ પણ બાળકનું આર્થિક રીતે શોષણ થવું જોઈએ નહીં.
સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. જે પણ કંઈ સ્ત્રીઓ કાર્ય કરે છે એ સ્ત્રીઓને પ્રસૂતિના સમયે છે યોગ્ય રજાઓ મળવી જોઈએ, તેમજ તેને રાહત પણ મળવી જોઈએ. કામદાર, રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવ્યા છે. કે લોકો જે કાર્ય કરે છે તેને વીમો મળવો જોઈએ, અથવા તો બોનસ છે, અમુક રજાઓ છે, ગ્રેચ્યુઇટી છે વગેરે કાયદા દ્વારા એ લોકોને રાહત મળી રહે એ ઉદ્દેશથી એને આર્થિક નીતિઓમાં સમાવવામાં આવેલા છે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, એટલે કૃષિ અને પશુપાલન ભારતની અંદર વધારે જોવા મળે. તો કે જે ખેતીની પદ્ધતિ છે એ આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે હોવી જોઈએ, અને આવી વ્યવસ્થા કોણ કરશે? તો કે રાજ્ય સરકાર, જેથી ખેડૂતો છે એ ઉત્પાદન વધારે મેળવી શકે. પરંપરાગત પદ્ધતિને બદલે આધુનિક પદ્ધતિથી ખેતીનું ઉત્પાદન વધે એ માટે સરકાર પ્રયત્ન કરશે. ગાયો, વાછરડાઓ, અન્ય દુધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવા પ્રયાસ કરશે. કે જે પણ ગાયો છે, વાછરડા છે, કે જે ભારવાહક ઢોરો છે એની ઓલાદો જળવાઈ રહે માટે રાજ્ય પ્રયાસ કરશે. બીજું એ કે બળદ, ગધેડા અને ગાયોની જે કતલ અટકાવવા માટેના પ્રયાસો કરશે. કે ગાયોના કતલ દિવસે ને દિવસે વધતા રહ્યા છે. હવે તો સરકાર ખૂબ જ કડક પગલાં ભરતા જાય છે, એટલે દિવસે ને દિવસે એને અટકાવવા માટે સતત રાજ્ય સરકાર પ્રયાસ કરશે. રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે, કે દરેક માટે ન્યાય સમાન હોવો જોઈએ. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે, તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા કરશે. કે રાજ્યની અંદર દરેક નાગરિકને છે એ ન્યાય સમાન મળવો જોઈએ. એટલે આપણે જોઈએ છીએ કે સરકાર દ્વારા લોક અદાલતો શરૂ કરવામાં આવેલી છે, કે જે આર્થિક રીતે જે પછાત છે, ગરીબ વર્ગ છે એ ન્યાયથી વંચિત ન રહે એટલા માટે લોક અદાલત શરૂ કરવામાં આવેલી છે. અને આ લોક અદાલત છે એ બિન ખર્ચાળ હોય છે, તેમજ ન્યાય પણ એનો યોગ્ય હોય છે. એ માટે તો કે આવા ન્યાય કોઈ પણ સમાજની અંદર વંચિત ન રહે એ માટે રાજ્યએ પ્રબંધ કરવાનો છે, અને એના લગતા કાયદા રાજ્ય ઘડી શકશે. ત્યાર પછી છે સામાજિક નીતિના સંદર્ભની અંદર સિદ્ધાંતો છે. તો કે જે અનુસૂચિત જાતિઓ છે, અનુસૂચિત જનજાતિઓ છે, તેમજ સમાજના જે નબળા વર્ગો છે એના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્યએ વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે, જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ કરશે. કે સામાજિક નીતિઓની અંદર છે કે સમાજની અંદર જે અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિઓ છે, કે જે વંચિત સમૂહો છે તેમજ નબળા સમૂહો છે, એના વિકાસ માટે, એનો વિકાસ થાય, આર્થિક અને શૈક્ષણિક રીતે વિકાસ થાય, સામાજિક અન્યાય અને શોષણ સામે રક્ષણ પૂરું પાડી રહે એ માટે સરકાર સતત કાર્યરત રહેશે. ભારતમાં રહેતા તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. કે દેશની અંદર જે દીવાની કાયદો છે એ દીવાની કાયદો છે એ સમાન ઘડાયેલો હોવો જોઈએ, અને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય સરકાર દ્વારા એનો પ્રયત્ન કરવામાં આવેલો હોવો જોઈએ, કે દરેક વ્યક્તિને ન્યાય મળી રહે. લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. લગ્ન છે કે લગ્ન વિચ્છેદ એટલે છૂટાછેડા છે, ભરણપોષણ છે, સગીરો છે, દત્તક વિધાન છે, વસિયત છે, આ જે દીવાની કાર્ય છે એની અંદર કાયદો સમાન હોવો જોઈએ, તેથી સમાજમાં સામાજિક ન્યાય મળી રહે. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય, કે દરેક નાગરિક છે એ કાર્ય કરી શકે. વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી
તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. કે વૃદ્ધાવસ્થાની અંદર તમે જોવો છો કે સરકાર દ્વારા પેન્શન યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે. બીમારી માટે પણ સરકારે ઘણી યોજનાઓ અમલમાં મૂકેલી છે કે એની સહાય છે સરકાર આપે છે. એવા અમંગલ પ્રસંગો થાય ત્યારે પણ સરકાર છે આકસ્મિક મદદો કરે છે. વિના વાકે કોઈ પણ મુશ્કેલી એની હતી ને છતાં એને સહન કરવી પડે છે. આવી તંગીના સમયે એને શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય માટે સરકારે પગલાં ભરવા પડશે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર આર્થિક અને સામાજિક નીતિઓ કે જે મૂળભૂત અધિકારોની અંદર સમાવવામાં નહોતા આવેલા એવા કાર્યો છે આમાં સમાવેલા છે કે જેથી લોકોને ન્યાય મળી શકે તેમજ સરકારને પણ ખ્યાલ આવી શકે કે સત્તા સ્થાને બેઠા પછી સરકારે કઈ કઈ નીતિ અનુસાર કાર્ય કરાવવાનું છે એનું સતત તેને ભાન થતું રહે એ માટે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન સંપૂર્ણ રીતે પૂરું પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જે નીતિઓ ચલાવેલી છે આર્થિક અને સામાજિક નીતિઓ તો એ બંને નીતિઓ તમારે છે એક વખત રીડિંગ કરી અને પાકી કરવાની છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.